આમ આદમી પાર્ટીના કાર્યકરનો એક વિડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો હોવાની વાત સામે આવી છે। એ દારૂની ખુલ્લેઆમ સપ્લાય કરી રહ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પોતાને સાફ સુથરા અને સંસ્કારી કહેનારા આમ આદમી પાર્ટીના લખાણ સાથે સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું ભાવેક। આજે ગુજરાતના એક રાજકારણની એવી વાત સામે આવી છે કે જેની અંદર એક સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયો છે, તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। જ્યારથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે ત્યાર પછી આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચામાં આવી છે। દારૂબંધીની વાતો વચ્ચે સનસનીખેજ એક વિડિયો વાયરલ થયો છે। આમ આદમી પાર્ટીના કાર્યકરનો એક વિડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો હોવાની વાત સામે આવી છે। આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દારૂનું સપ્લાય કરતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા એ દારૂની ખુલ્લેઆમ સપ્લાય કરી રહ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। દારૂનો સપ્લાયનો એ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે। પોતાને સાફ સુથરા અને સંસ્કારી કહેનારા આમ આદમી પાર્ટીના લખાણ સાથે સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પર આ વિડિયો 6 ઓગસ્ટના દિવસે એક યુઝરે લખાણ સાથે પોસ્ટ કર્યો છે। ન્યૂઝ રૂમ ગુજરાત આ વિડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલો એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે। વિડિયો જે છે તેમાં આમ આદમી પાર્ટીનો એક ખેસ પહેરેલો વ્યક્તિ એ દેખાઈ રહ્યો છે। દારૂબંધીની વાતો વચ્ચે સનસનીખેજ આ વિડિયો એ વાયરલ થઈ રહ્યો છે। જે પ્રકારે દ્રશ્યોમાં આ ફૂલ સ્ક્રીન કરીને દ્રશ્યો બતાવો જેથી ખબર પડે કે આ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેની અંદર એક ગાડી છે, તેમાંથી દારૂ લઈ અને બીજી ગાડીમાં એ દારૂ એ કહી શકાય કે એક થેલી છે એમાં દારૂ નાખતા હોવાનો વિડિયો સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલો વ્યક્તિ આ વિડિયો ક્યાંનો છે એ નથી ખબર, પરંતુ 6 ઓગસ્ટનો આ વિડિયો જે છે તે સોશિયલ મીડિયા પર એ વાયરલ થઈ રહ્યો છે। પોતાને સાફ સુથરી અને સંસ્કારી કહેનારી પાર્ટીના કાર્યકર્તાઓનો આ વિડિયો એ લખાણ સાથે સોશિયલ મીડિયા પર એક યુઝરે પોસ્ટ કર્યો છે। આ વિડિયો સામે આવતા ફરી એકવાર સવાલો ઊભા થયા છે કે આ દારૂનું સપ્લાય કરનાર કોણ છે આ કાર્યકર્તા, આ વિડિયો ક્યાંનો છે તે તપાસ થવી પણ ખૂબ જરૂરી છે। સાથે સાથે આપણે ચૂંટણી ટાઈમે પણ જોયું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક ઘરની અંદર જનતા રેડ કરે છે ને ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડે છે અને ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ સાથે એવું પણ કહે છે કે એ દારૂ ભાજપના કાર્યકર્તા દ્વારા ત્યાં મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ એ પોલીસ પણ ત્યાં પહોંચે છે, તપાસ પણ હાથ ધરાય છે, પરંતુ અત્યારે જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીનો એક ખેસ પહેરેલો વ્યક્તિ એ દારૂની બોટલો અલગ અલગ થેલીઓમાં મૂકતા દેખાય છે, એક ગાડીમાંથી બીજી ગાડીમાં લેતા હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। પહેલા એ વિડીયો પણ જુઓ કે જેની અંદર શું વાતચીત થઈ રહી છે અને આ દારૂ કે જ્યાં ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એ દારૂબંધીના લીરા ઉડાવતા હોય તે પ્રકારના આરોપ સાથે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તમારું ક્યાં ગયું? ધીમે ફૂટી જાય। અરે બીજી પેટી આવે અમારે આગળ આવી જશે યાર। પેટ્રોલ પર આમથી નખાવો હવે પેટ્રોલ ના પૈસા બીજી તમે 50 ફેરનામાં
હમણાં મુકાવ મને કાલે કીધેલું એટલે માંગવાના આવે. એટલે માંગ્યા. એટલે થોડી માંગવાના. આ પણ તો ભગાતભાઈમાં લાડો રીતે ભાવ એ છોકરાઓ નહીં ગયા તો જે પ્રકારે તમે વિડીયો જોયો એની અંદર 3 થી 4 ગાડીઓ હાઈવે પર ઊભી છે, ત્યાંથી એક રોડ પસાર થાય છે, 3 થી 4 ગાડીઓ ઊભી છે, અલગ અલગ કાર્યકર્તા હોવાનું પણ જણાઈ રહ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ખેસ સાથે એ વિડીયો વાયરલ થતા ફરી એકવાર આમ આદમી પાર્ટી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અને જે યુઝરે એ પોસ્ટ કરી છે તેમણે ઉપર એવું પણ લખ્યું છે કે પોતાને સાફ સુથરી અને સંસ્કારી માનતી પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતની અંદર દારૂબંધીનું આવી રીતે પાલન કરાવે છે. ભાઈ, દારૂબંધીની વાતો કરતા નેતાઓ જ્યારે પોતે દારૂની હેરાફેરી કરે તો તેના પર સવાલ સ્વાભાવિકપણે ઊભા થાય છે. એ જ પ્રકારના દ્રશ્યો કે જ્યાં જુઓ તમે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલો વ્યક્તિ એક ગાડીમાંથી બીજી ગાડીમાં દારૂનું એ સપ્લાય કરે છે, બોટલો રાખે છે, થેલી છે, એક બાચકું જેવું આપણે કહીએ એની અંદર એ બોટલો મૂકે છે. બોટલો મૂકતો એ વિડીયો પણ વાયરલ થયો છે. જો કે 6 ઓગસ્ટે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પરંતુ આ વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે એની તપાસ થવી ખૂબ જરૂરી છે અને યોગ્ય કાર્યવાહી કરવી પણ જરૂરી છે, ખુલ્લું પાડવું પણ જરૂરી છે. કારણ કે આરોપ પ્રતિ આરોપ લગાડવા સહેલી વાત છે, પરંતુ જ્યારે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે એને સાબિત કરવી પણ બહુ અઘરી થઈ જાય છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કદાચ અમે પૂછવાના પણ પ્રયત્ન કરીશું તો એવું કહેશે કે ભાઈ વિડીયોની અમને નથી ખબર, કદાચ ભાજપવાળાના માણસો હોય અને એમણે આ દારૂ આપ્યો એટલે આ પ્રકારના આરોપ પ્રતિ આરોપ લાગે તેવી પણ શક્યતાઓ છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને ફરી એકવાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ વિવાદમાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિડીયોને લઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.